નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો મનુષ્ય 8 વાતોને જાણી લે છે તો તે મનુષ્ય ક્યારેય ગરીબ નથી રહી શકતો, રાતોરાત જ તે ધનવાન બની જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો કે જેથી કૃષ્ણ ભગવાનની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, 8 વાતોને જાણવી એ બધા જ મનુષ્ય માટે બહુ આવશ્યક છે। તો મિત્રો, હું તમને આ 8 વાતો એક કથાના માધ્યમથી તમને જણાવીશ। આથી આ કથા બધા જ માટે બહુ લાભપ્રદ છે। મિત્રો, એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે દેવર્ષિ નારદ આવે છે તો ભગવાન કૃષ્ણ કહે છે કે આજે તમારે અહીંયા આવવાનું કેમ થયું? તો દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, હું એક પ્રશ્નના નિવારણ માટે આવ્યો છું। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કહો નારદજી, તમારે એવો કહ્યું અતિ આવશ્યક પ્રશ્ન આવી ગયો છે કે જેના લીધે તમે અહીંયા સુધી આવ્યા છો। તો નારદજી કહે છે કે મારે મનુષ્યના કલ્યાણ માટે મારે 8 વાતો જાણવી છે કે જે બધા જ માટે બહુ ઉપયોગી હોય। તો ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, આજે તમે હકીકતમાં સારો પ્રશ્ન કર્યો છે। તમે જે પ્રશ્ન કર્યો છે એના જવાબથી સંપૂર્ણ પૃથ્વીલોકના બધા મનુષ્યનું જીવન સફળ થઈ જશે। તો હે નારદજી, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી જણાવું છું। તો દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ, તમે એ કથા મને સંભળાવવાનું શરૂ કરો। હું આ કથાને આખી સાંભળીશ અને આ કથાનો બ્રહ્માંડમાં પ્રચાર કરીશ। તો ભગવાન કૃષ્ણ કહે છે કે આજે હું તમને એક અમીર ભાઈ અને એક ગરીબ બહેનની કથા સંભળાવું છું। આથી તમને આજે ખબર પડી જશે કે એક ભાઈ બહેનનો સંબંધ કેવો હોય છે અને બધા જ ભાઈ બહેન એ પોતાનો સંબંધ કેવી રીતે નિભાવવો જોઈએ। તેની સાથે જ આજે તમને એ ખબર પડશે કે મનુષ્ય કયા કારણોને લીધે ગરીબ બની જાય છે। મનુષ્ય દ્વારા કરેલા એવા કયા કામ હોય છે કે જેનાથી મનુષ્યનું પતન થઈ જાય છે અને તે ગરીબ જ બનતો જાય છે। તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કથાને સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે હે દેવર્ષિ નારદ, બહુ પ્રાચીન સમયની વાત છે કે એક નગરમાં એક મધ્યમ વર્ગનો એક ખેડૂત રહેતો હતો। એ ખેડૂતના ઘરમાં 2 જુડવા સંતાનના જન્મ થયા હતા। એમાં એક પુત્ર હતો અને બીજી એક પુત્રી હતી। એ ખેડૂતે પોતાના પુત્રનું નામ રાહુલ રાખ્યું અને પુત્રીનું નામ ચિત્રા રાખ્યું અને ધીરે ધીરે એ બંને મોટા થયા તો તે ખેડૂતને તે બંનેના લગ્ન વિશેની ચિંતા થવા લાગી। એક દિવસ તે ખેડૂત કોઈ કાર્યથી પોતાના બાજુના એક શહેરમાં જાય છે તો ત્યાં પહોંચીને એક વ્યાપારીનો પુત્ર તેને પસંદ આવી જાય છે અને તેની સાથે તે પોતાનાની દીકરી ચિત્રાના લગ્ન કરી દે છે। આવી રીતે લગ્ન થઈને તે ચિત્રા વિદાય થઈને પોતાના સાસરિયામાં જતી રહે છે। હવે તે ખેડૂતને પોતાના દીકરાના લગ્નની ચિંતા થવા લાગી। તે ખેડૂત એવું વિચારવા લાગ્યો કે મારી દીકરી તો સાસરીએ જતી રહી તો હવે મારા દીકરાના પણ લગ્ન કરી દેવા જોઈએ। જો હું એના લગ્ન કરી દઉં તો મારે મારું બાકીનું જીવન મારા દીકરા અને વહુ સાથે વિતાવવું જોઈએ। તો ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, ભગવાનની લીલા બહુ વિચિત્ર હોય છે। ભગવાન ન જાણે ક્યારે કોને ધનવાન બનાવી દે છે અને ક્યારે કોઈને ગરીબ બનાવી દે છે। તો એ ખેડૂતની સાથે પણ આવું જ બને છે। એક દિવસ ખેડૂત છે એ બહુ ભયાનક બીમારીનો શિકાર બને છે તો તેનો દીકરો પોતાના પિતાની આવી હાલત જોઈને બહુ દુઃખી થઈ જાય છે અને તેના પછી પોતાના પિતાનો બહુ સારા વૈદ્ય પાસે ઈલાજ કરાવે છે, પણ તેમ છતાં તેના પિતાજીની હાલતમાં કંઈ સુધારો થતો ન હતો। આથી ધીરે ધીરે એ ખેડૂતની બધી જ ધન સંપત્તિ હતી તે ખેડૂતના ઈલાજમાં જતી રહી। આવી રીતે પોતાના પિતાનો ઈલાજ કરતા કરતા તે ખેડૂતોનો દીકરો સાવ ગરીબ બની ગયો હતો, પણ તેમ છતાં તેના પિતાની હાલતમાં કોઈ સુધારો આવતો ન હતો। હવે કોઈ દવા તે ખેડૂતોનો ઈલાજ કરી શકતી ન હતી। તો એક દિવસ તે ખેડૂત પોતાના દીકરાને પોતાની પાસે બોલાવે છે
અને તેના દીકરા રાહુલને કહે છે કે હે પુત્ર, જ્યારે કોઈ કામ છે એ મનુષ્યથી ન થાય અને તેનું કોઈ સમાધાન ન મળે તો આવા સમયમાં એ કામને ભગવાનના ભરોસે મૂકી દેવું જોઈએ. આટલા માટે તું મારી ચિંતા છોડી દે અને તું તારા ભવિષ્યનું વિચારવા લાગી જા. આજે નહીં તો કાલ મારે આ સંસારને છોડીને જવું જ પડશે. પરંતુ તારી સામે તો તારી આખી જિંદગી પડી છે. મેં તો મારો દિવસો બહુ સારી રીતે જીવેલા છે. આથી એ પુત્ર, હવે તું મારી ચિંતા કરવાનું છોડી દે. હવે તું પોતાના લગ્ન કરીને પોતાનું ઘર બાંધી લે. પોતાના પિતાના મોઢેથી આવી વાતોને સાંભળીને રાહુલ એકદમ ચૂપ થઈ જાય છે. હવે તે શું કરી શકતો? એના હાથમાં બીજું કાંઈ ન હતું. ઘરમાં જે પણ કંઈ બચેલું હતું એ બધી જ વસ્તુ તેના પિતાના ઈલાજમાં જતું રહ્યું હતું. હવે તે રાહુલ પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, જેવું તમને ઠીક લાગે એમ તમે કરી શકો છો. આના પછી તે ગરીબ ખેડૂત છે, પોતાના દીકરાના લગ્ન એક ગરીબ છોકરી સાથે જ કરે છે. તો લગ્ન પછી એ ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે. આ બાજુ પોતાના પિતાના મૃત્યુ પછી રાહુલ છે પૂરી વિધિથી એના કર્મકાંડ કરાવે છે. આથી રાહુલ પાસે જે કાંઈ પણ હતું એ બધું જ તેના પિતાના કર્મકાંડમાં ખર્ચી નાખે છે. આથી હવે તે રાહુલની હાલત બહુ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. રાહુલ મહેનતુ માણસ તો હતો, પણ તે હવે તેની પત્ની સાથે ઝૂંપડીમાં રહેવા લાગ્યો. હવે આ વાત રાહુલની બહેન ચિત્રાને ખબર પડી કે જે સાસરીએ હતી તો તે ધનવાન બહેન પોતાના ગરીબ ભાઈની ઘૃણા કરવા લાગે છે. તેને મદદ પણ કરતી નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, આ કળિયુગના બધા જ મનુષ્ય છે એ બહુ લોભી હોય છે. જેવી રીતે આ રાહુલની બહેને પણ તેનો સાથ છોડી દીધો હતો. તે તેના ભાઈને કોઈ પણ રીતની મદદ કરવા માંગતી ન હતી. તે એવું વિચારતી હતી, હવે મારો ભાઈ તો સાવ કંગાળ બની ગયો છે. જો હું તેને મારા ઘરે બોલાવીશ તો મારી દેરાણી જેઠાણી એવું વિચારશે કે આના સાસરિયાવાળા તો સાવ ગરીબ છે. આટલા માટે હવે તે તેના ભાઈને કાંઈ મદદ કરતી ન હતી. આથી તે ચિત્રા પોતાના સગા ભાઈ સાથે સંબંધ જ તોડી નાખે છે. આથી ચિત્રા ક્યારે પણ રાહુલ પાસે જતી ન હતી. આથી હવે રાહુલને પણ ખબર પડી જાય છે કે મારી જે બહેન હતી એ આજે મને હવે નફરત કરવા લાગી છે. આથી હવે તે પણ તેને બોલાવતો ન હતો, પરંતુ તે પોતાની પત્ની સાથે મજૂરી કરીને પણ પોતાનું જીવન જીવી રહ્યો હતો. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ દેવર્ષિ નારદ, આવી રીતે ઘણા વર્ષો વીતી જાય છે. હવે તે ચિત્રાના સંતાનો પણ મોટા થતા જાય છે. સમય એમ જ જતો હતો. આથી હવે રાહુલની બહેન ચિત્રાના બાળકોના પણ લગ્ન થઈ જાય છે. પણ તેની બહેન ચિત્રા પોતાના ભાઈને આમંત્રણ પણ આપતી નથી. જ્યારે પણ રાહુલને આ વાતની ખબર પડે છે કે તેના ભાણિયાના લગ્ન થાય છે તો આ વાતને યાદ કરીને તે ખુશ થાય છે અને તે પોતાની પત્ની પાસે જઈને આ વાતના સમાચાર આપે છે. રાહુલની પત્નીનું નામ દેવયાની હતું. જ્યારે તેને આ વાતની ખબર પડે છે તો તે એવું વિચારે છે કે આ બહાને હું મારી નણંદને મળી તો શકીશ. ભલે તેના દીકરાના લગ્ન છે, આથી હું તેને મળી લઈશ. આથી તે ખુશ થઈને પોતાના પતિને કહે છે કે હે પતિદેવ, હું તમારી સાથે જરૂર આવીશ, પણ તમે મને પહેલા એ જણાવો કે શું તમારી બહેને આપણને આમંત્રણ આપ્યું છે કે નહીં. આથી રાહુલ પોતાની પત્નીના મોઢેથી આ વાત સાંભળીને સાવ ચૂપ થઈ જાય છે. હવે તે પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, આમંત્રણ તો આવ્યું નથી, પણ મને બહારથી ખબર પડી છે કે મારા ભાણિયાના લગ્ન થવાના છે. પણ એનાથી શું ફરક પડે છે કે આમંત્રણ આવ્યું છે કે નહીં. પણ ગમે તેમ તો તે મારી બહેનનો જ દીકરો છે. તો દિવ્યાની પોતાના પતિ રાહુલને કહે છે કે તમારી વાત તો સાચી છે કે તમારા ભાણિયાના લગ્ન છે, પણ આપણે આમંત્રણ વગર મારી નણંદના ઘરે જાવું ઉચિત નથી. તો રાહુલ પોતાની પત્નીને સમજાવે છે. કહે છે કે હે પ્રિય, મારી બહેન ચિત્રાના સાસરિયા વાળા લોકો બહુ ધનવાન છે. એ લોકોને આપણી યાદ જ નહીં આવતી હોય, અને એવું પણ બની શકે છે કે એ લોકોએ આપણને આમંત્રણ આપ્યું હોય પણ એ વસ્તુ આપણી પાસે પહોંચી પણ ન હોય. આથી તું વધારે ના વિચાર. આથી તું મારી સાથે આવવા હવે તૈયાર થઈ જા. તો રાહુલના મોઢેથી આ વાત સાંભળીને તેને કહ્યું કે પ્રિય, જો તમે જવા માંગતા હોવ તો તમે જઈ શકો છો,
પણ વગર આમંત્રણે હું આવી નહીં શકું. તો રાહુલે પોતાને પત્નીના મોઢેથી આ વાત સાંભળી તો તે કહેવા લાગ્યો કે જો તારી આવી જ ઈચ્છા હોય તો તું ઘરે જ રહે. હું એકલો જ ચિત્રાના સાસરિયામાં જાઉં છું. જો હું તેના ઘરે નહીં જાવ તો તેના સાસરિયાવાળા તેને મહેણા મારશે. આટલું બોલીને તે ઘરની બહાર નીકળી જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, હવે જે રાહુલ હતો એ બહુ વધારે ગરીબ થઈ ગયો હતો. હવે તેની પાસે અનાજ અને વસ્ત્રો ખરીદવા માટે પૈસા પણ ન હતા. હવે તે રાહુલ પોતાની બહેનના ઘરે જવા માટે પોતાના મિત્ર પાસેથી થોડાક પૈસા ઉધાર લે છે. આથી તેણે ઉધાર લીધેલા પૈસાથી પોતાની બહેન ચિત્રા અને જીજાજી માટે થોડાક વસ્ત્રો ખરીદે છે અને તે તેના ઘરે જવા માટે નીકળી જાય છે. અને જેવી સાંજ પડે છે તો તે તેના ઘરે પહોંચે છે. ત્યાં અચાનક ચિત્રાની જેઠાણીની નજર છે એ રાહુલ ઉપર પડે છે અને તે તેને ઓળખી જાય છે. આથી તે ચિત્રાને જણાવે છે કે જો આજે તારો ભાઈ ઘરે આવ્યો છે તું એને પાસે જા. જ્યારે ચિત્રાએ પોતાની જેઠાણીની પાસેથી આ વાત સાંભળી તો તે તેને કહે છે કે જો બહેન તે મારા ભાઈને દરવાજે ઊભેલો જોયો છે તો તું મને એ જણાવ કે તે કઈ હાલતમાં આવ્યો છે અને મારા ભાઈએ કેવા કપડાં પહેરેલા છે. તો ચિત્રાની જેઠાણી તેને કહે છે કે તારો ભાઈ ફાટેલા કપડાં પહેરીને તારા દરવાજા ઉપર ઊભો છે. એ તારી રાહ જોઈ રહ્યો છે. આ સાંભળીને ચિત્રાને ગુસ્સો આવે છે અને તે પોતાના ભાઈ પાસે જાય છે. તો રાહુલ તેને જોઈને ખુશ થઈ જાય છે. તેની બહેનને જોઈને રાહુલની આંખોમાં આંસુ આવી જાય છે. આથી તે રાહુલને ઘરની અંદર લઈ જઈને તેના ભાઈને પૂછવા લાગે છે, તને આમંત્રણ કોણે આપ્યું હતું કે તું અહીંયા સુધી આવ્યો છે? તો ચિત્રાનો ભાઈ તેને કહે છે કે બહેન, મને ખબર છે કે તે મને આમંત્રણ આપ્યું ન હતું, પણ મને બહારથી ખબર પડી કે મારા ભાણિયાના લગ્ન થવાના છે, તો હું આ વિચારીને હું તારા માટે નવા વસ્ત્રો ખરીદીને લાવ્યો છું. તો રાહુલની બહેન ચિત્રા કહેવા લાગી કે તારે આ બધી વસ્તુ કરવાની શું જરૂર હતી? તું અહીંયા આવા કપડાં પહેરીને શા માટે આવ્યો? તને મારી ઇજ્જતનો વિચાર પણ ન આપ્યો. ચિત્રાના મોઢેથી આવી વાત સાંભળીને રાહુલ ઉદાસ થઈ જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, હવે તે રાહુલ પોતાની બહેનના પગમાં પડીને માફી માંગે છે અને કહે છે કે બહેન, મને માફ કરી દે. મને નહોતી ખબર કે મારા લીધે અહીંયા તારી ઇજ્જત જતી રહેશે. હું તો હંમેશા એવું જ ઈચ્છતો હતો કે તારી બદનામી ન થાય, તારા ઘરમાં તને કોઈ મહેણા ન મારે. આટલા માટે હું તારા માટે નવા વસ્ત્રો લઈને આવ્યો છું. જો મને આ બધી વાત પહેલેથી ખબર હોત કે તું મારા આવવાથી તને આટલું ખોટું લાગશે તો હું તારા ઘરના દરવાજે ક્યારેય ન આવત. હું તો એવું વિચારીને આવ્યો હતો કે મારા ભાણિયાના લગ્ન છે અને જો હું નહીં આવું તો મારી બહેનની દેરાણી જેઠાણી તેને મહેણા મારશે. આથી ચિત્રા હવે તેના ભાઈ રાહુલને કહે છે કે હવે તું અહીંયા ભલે આવ્યો છે, પણ હું તને આ રૂમની અંદર જ રહેવા દઉં છું. તું આ રૂમની બહાર ના આવતો, નકર જો મારા ઘરના બધા મહેમાન તને જોઈ જશે તો મને બધા એવું કહેશે કે ચિત્રાનો ભાઈ તો સાવ ભિખારી જ છે. આથી જો જમવાનું બની જશે તો હું તારા માટે એક થાળી ભોજન અહીંયા મોકલાવી દઈશ. તો ચિત્રાની વાત સાંભળીને રાહુલ કહે છે કે આ ઠીક છે, મને કાંઈ વાંધો નથી, પણ હું તારા માટે અને જીજાજી માટે જે વસ્ત્રો લાવેલો છું એને તું લઈ લેજે. એ વસ્ત્રો હું તારા માટે દિલથી લાવ્યો છું. આથી ચિત્રા છે પોતાના ભાઈના આપેલા કપડાં લઈને બારણું બંધ કરીને બહાર જતી રહે છે અને આ બાજુ રાહુલ છે એ પોતાની બહેનના આવવાની રાહ જોવા લાગે છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, હવે રાહુલ પોતાની બહેનની રાહ જોવા લાગ્યો કે મારી બહેન મારા માટે ભોજન લઈને આવશે. તે એવું વિચારે છે કે આજે મને સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે, પણ રાહુલને શું ખબર હતી કે તે તેની બહેન છે એ ભાઈને ભૂલીને પોતાના કામમાં લાગી ગઈ છે અને તેને ખાવાનું આપવાનું પણ ભૂલી ગઈ છે. રાહુલની બહેન ચિત્રા છે કામમાં એટલી ખોવાઈ જાય છે કે એને યાદ પણ નથી રહેતું કે મારો ભાઈ આ રૂમમાં બંધ છે. હવે જેવી રીતે સમય જાય છે તો રાહુલ હવે ભૂખથી એમ જ તડપવા લાગે છે અને તેની હાલત પણ ખરાબ થતી જાય છે.
આથી હવે તે પોતાની બહેનને સાદ પાડીને બોલાવે છે, પણ તેની વાત કોઈ સાંભળતું નથી. ચિત્રાનું ઘર છે બહુ મોટું હતું. ચિત્રાએ પોતાના ભાઈને છેલ્લા રૂમમાં બંધ કરેલો હતો અને એ રૂમની આજુબાજુમાં કોઈ આવતું ન હતું. આથી ચિત્રા હવે લગ્નના કામમાં બહુ વ્યસ્ત હતી. હજી રાહુલને એ બંધ રૂમમાં એમ જ પડેલા 2 દિવસ જ થઈ જાય છે. હવે રાહુલને તેની પત્નીની યાદ આવવા લાગે છે. આમ વિચારતો તે બેભાન થઈ જાય છે. ત્યાં અચાનક કોઈના આવવાનો અવાજ તેને સંભળાય છે. આથી તે તરત જ રૂમનો દરવાજો ખખડાવવા લાગે છે. દરવાજો ખોલીને જોયું તો ચિત્રાની જેઠાણી રૂમ બાજુ આવી હતી. આથી જેવો ચિત્રાની જેઠાણીએ દરવાજો ખોલ્યો તો તે તેના ભાઈને જોઈને ચોંકી જાય છે અને તે તેને કહેવા લાગે છે કે તમે આ રૂમમાં શા માટે છો? તો રાહુલ છે એ તેની બહેનનું કાંઈ અપમાન કરવા માંગતો ન હતો. આથી તે ચિત્રાની જેઠાણીને એવું કહે છે કે હું આ રૂમમાં આરામ કરી રહ્યો હતો, પણ મને નહોતી ખબર કે દરવાજો બંધ કોણે કરી દીધો હતો. આથી બહેન તમે આવ્યા એટલે હું તમારો આભાર માનું છું. રાહુલ આટલું બોલીને પાછળના દરવાજેથી ઘરની બહાર નીકળી ગયો. તે 2-3 દિવસનો એમ જ ભૂખ્યો તરસ્યો પોતાના ઘરે જવા લાગ્યો. તેને ભૂખ એટલી લાગી ગઈ હતી કે તેને ચક્કર આવતા હતા. તેને સરખો રસ્તો પણ યાદ ન હતો. આથી અચાનક તેને ચક્કર આવે છે અને તે નીચે જ પડવાનો હતો. ત્યાં અચાનક તેને કોઈ ઘરડા દાદીમાં છે એ તેને પોતાના ખોળામાં લઈ લે છે અને તેને પવન નાખવા લાગે છે. થોડીવાર પછી રાહુલ ભાનમાં આવે છે તો તે કહે છે કે દાદીમાં તમે કોણ છો? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, એ દાદીમાં છે એ સાક્ષાત દેવી જ હતા. કારણ કે રાહુલની પત્ની દિવ્યાની હતી એ રોજ દેવીની પૂજા અર્ચના કરતી હતી. પછી જેવો રાહુલ ભાનમાં આવે છે તો તે ઘરડા દાદીમાને કહે છે કે તમે કોણ છો? તો તે દેવીમાં કહે છે કે હું આ જંગલમાં એક ઝૂંપડીમાં રહું છું. આથી તે રાહુલ તેને પ્રણામ કરીને પોતાના ઘરે જવા લાગે છે. પણ તે દેવીમાં તેને કહે છે કે બેટા તને ખોટું ના લાગે તો હું તને એક પ્રશ્ન કરું? તો રાહુલ કહે છે કે હા દેવીમાં તમે પૂછો. તો તે કહે છે કે બેટા તું કોણ છે અને તારી આવી હાલત કેમ થઈ ગઈ છે? તો રાહુલ કહે છે કે દાદીમાં હું બાજુના જ ગામમાં રહું છું. હું મારી બહેનના દીકરાના લગ્નમાં ગયો હતો. તો દાદીમાં કહે છે કે પણ બેટા તારી આવી હાલત કેમ થઈ ગઈ છે? જો તું તારા ભાણિયાના લગ્નમાં ગયો હતો તો તારી બહેને તને અને તારી પત્ની માટે કાંઈ આપ્યું નથી. આથી તે દેવીમાના મોઢેથી આવું સાંભળીને રાહુલની આંખમાંથી આંસુ આવવા લાગે છે. તો દેવીમાં કહે છે કે બેટા તું ચિંતા ના કર, તું થોડોક આગળ જા. ત્યાં મારો બગીચો છે. એમાં થોડાક જે ફળ પાકેલા હોય એમાંથી તું તારું પેટ ભરી લેજે અને થોડાક ફળ તારી પત્ની માટે પણ લેતો જજે કે જેથી કરીને તું તારી પત્નીને એવું કહેજે કે આ ફળ મારી બહેને આપ્યા છે એટલે તારી બહેનની ઇજ્જત પણ તારી પત્ની સામે બનેલી રહેશે. આથી રાહુલ તેના બગીચામાં જાય છે અને થોડાક ફળ ખાઈ લે છે અને થોડાક ફળ તેની પત્ની માટે પણ લઈ લે છે અને પછી તે પાછો તે દેવીમાં પાસેથી આજ્ઞા લઈને પોતાના ઘરે જવા લાગે છે. તો દેવીમાં તેને કહે છે કે બેટા તું જાતા જાતા મારી 8 બાબતોને જરૂર યાદ રાખજે. આ વાત છે તારા જીવનમાં તને બહુ જ કામ આવશે. આ વાત એટલી મૂલ્યવાન છે કે જો તું આનું પાલન કરીશ તો તારો બેડો પાર થઈ જશે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ દેવર્ષિ નારદ, મેં તમને પહેલા જે 8 વાત કીધી હતી એ વાત હવે તમને જાણવા મળશે કે 8 મૂલ્યવાન વાતો કઈ છે કે જે દરેક મનુષ્યએ જરૂર સાંભળવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાહુલ જેવો તેના ઘરે પહોંચે છે તો રાહુલને આવતા જોઈને તેની પત્ની અને તેના બાળકો બહુ ખુશ થઈ જાય છે. રાહુલના હાથમાં જે ફળોની પોટલી હતી તે જઈને તેની પત્નીને આપી દે છે અને તે સીધો ઘરની બહાર નીકળી જાય છે. રાહુલની પત્ની આ પોટલીને ખોલીને જુએ છે તો તે પોટલીમાં સોનાના ફળો નીકળે છે. તે પોટલીમાં થોડાક દાડમ હતા. તે દાડમને ખોલીને જોયું તો તેમાંથી હીરા નીકળે છે. રાહુલની પત્ની આ બધી વસ્તુ જોઈને બહુ ખુશ થઈ જાય છે અને તે બહાર જઈને રાહુલને કહે છે કે તમે તો તમારી બહેનના ભાણિયાના લગ્નમાં ગયા હતા તો તમે આ કઈ વસ્તુ લાવ્યા છો? તો રાહુલ તેની પત્નીની વાત સાંભળીને બહુ વિચારવા લાગે છે.
પણ રાહુલની પત્ની તેને કહે છે કે તમે એકવાર અંદર આવીને તો જુઓ કે તમારી બહેને તમારા માટે શું આપ્યું છે. પછી રાહુલ જેવો તે પોટલીને ખોલીને જુએ છે તો તે પણ ચોંકી જાય છે. તેની પત્ની દિવ્યાની કહે છે કે મારી નણંદે તમારા માટે ફળોમાં છુપાવીને હીરા અને સોનું મોકલ્યું છે. તો રાહુલને પેલા ઘરડા દાદીમાનો વિચાર આવે છે. તે એવું વિચારે છે કે તે કોઈ સાધારણ દાદીમાં નથી પણ તે એક દેવીમાં જ હતા કે જેને મને આવી રીતે ચમત્કાર કરીને મને હીરા અને સોનું આપ્યું છે. આથી તે મનમાં જ તે દેવી માનો આભાર માને છે. પણ આ વસ્તુ વિશે તે પોતાની પત્નીને કાંઈ જણાવતો નથી. આ રીતે રાહુલ છે એ પાછો જ ધનવાન બની જાય છે. તે પોતાને પત્ની માટે અને બાળકો માટે એક આલિશાન મહેલ બનાવે છે અને તે હવે સારું જીવન જીવવા લાગે છે. પછી રાહુલ જેમ રાજા મહારાજાની જેમ રહેવા લાગે છે તો ગામના લોકો પણ તેની બહુ ઇજ્જત કરવા લાગે છે. તો હવે આ બાજુ રાહુલની પત્ની દિવ્યાની તેને કહે છે કે પતિદેવ, શ્રાવણ મહિનો જો આવે છે તો બધી પત્ની પોતાના પિયરમાં જાય છે. આથી તમે પણ પોતાની બહેનના ઘરે જા અને તેને મારા ઘરે બોલાવીને લાવો. આ બહાને હું તેને મળી પણ લઈશ. આથી રાહુલ છે એ રથ લઈને તેની બહેનના એ જ દરવાજા ઉપર પહોંચી જાય કે જે ત્યાં પહેલા ગયો હતો. તો સૌથી પહેલા ચિત્રાની જેઠાણી તેના ભાઈને દરવાજા ઉપર જુએ છે તો તે બહારનો નજારો રથ અને રાહુલને જોઈને ચોંકી જાય છે અને તે સીધી જ ચિત્રા પાસે જાય છે અને તેને કહે છે કે આજે તારો ભાઈ આવ્યો છે. તો ચિત્રા તેને કહે છે કે ભિખારી જેવો મારો ભાઈ ન હોઈ શકે, કારણ કે ચિત્રાને તો એમ જ હતું કે મારો ભાઈ એ દિવસની જેમ ભિખારી જ હશે. પણ તેની જેઠાણી તેને કહે છે કે તું એકવાર બહાર જઈને તારા ભાઈને તો જો, તે તો રાજા બનીને આવ્યો છે. આ સાંભળીને ચિત્રા ચોંકી જાય છે અને તે સીધી બહાર જાય છે. તે બહાર જઈને તેના ભાઈને જોઈને એકદમ ચોંકી જાય છે. તે એવું વિચારે છે કે મારો ભાઈ આટલો ધનવાન કઈ રીતે બની ગયો. પછી તે પૂજાની થાળી લઈને આવે છે અને તેના ભાઈની આરતી ઉતારવા લાગે છે અને તેના ઘરમાં તેનું સ્વાગત કરે છે. પછી તેને કહે છે કે ભાઈ મને માફ કરી દે, મેં તારી ઉપર બહુ ખોટું કર્યું છે. તો રાહુલ તેને કહે છે કે બહેન ચિત્રા, મેં તો તને માફ કરી દીધી છે. બસ એ દિવસે મારા થોડાક તો ખરાબ હતા એટલે મારી હાલત એવી હતી. પણ તું એ બધી વસ્તુ ભૂલી જા અને તું મારી સાથે આવવા માટે તૈયાર થઈ જા, કારણ કે તારી ભાભી એ તને બોલાવી છે. એ તને મળવા માટે બહુ આતુર છે. આજે રાહુલની બહેન ચિત્રા તેના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે. પછી રથમાં બેસીને જેવી તે રાહુલના ઘરે જાય છે તો વિશાળ મહેલને જોઈને તે ચોંકી જાય છે અને તેની ભાભીની સાથે મળીને તેની આંખમાં આંસુ આવી જાય છે. ઘણા દિવસો સુધી તે ભાભીની બહુ સારી રીતે સેવા કરે છે. રાહુલની પત્નીને તો એવું હતું કે આ બધી જાહોજલાલી પણ તેની નણંદના લીધે છે. પણ રાહુલે સત્ય હકીકત તેની પત્નીને જણાવી જ નહોતી. આ બધી જાહોજલાલી છે એ દેવીમાના આશીર્વાદને લીધે જ થઈ હતી. પછી થોડા દિવસો પછી ચિત્રા છે તેના સાસરિયામાં પાછી જવા લાગે છે. તો રાહુલની પત્ની તેને કહે છે કે તમે બજારમાં જાઓ અને તમારી બહેન માટે એક સારી એવી વસ્તુ ખરીદીને લાવો. તો રાહુલ છે એ બજારમાં જાય છે અને એક મોચી પાસે જાય છે. એ મોચીને કહે છે કે તમે એક બોલતી મોજડી મારી બહેન માટે બનાવી દો અને હું તમને જે 8 જ્ઞાનની વાત કહું એમાંથી બોલવી જોઈએ. તો રાહુલ એ 8 જ્ઞાનની વાત બોલવા લાગે છે. રાહુલ કહે છે કે પહેલી વાત એ છે કે ક્યારેક માનવતાથી ભૂલ થઈ જાય છે, તેમજ સમય ભરોસા ઉપર જે છે એ માણસ હંમેશા ગરીબ જ રહે છે. પછી તે કહે છે કે જે કોઈ પણ માણસ ઘમંડ કરે છે એ હંમેશા ગરીબ જ રહે છે. તેમજ ચોથી વાત એ છે કે ગરીબીથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. આથી જ્ઞાનને પ્રાપ્ત કરીને અજ્ઞાનતા માણસે દૂર કરવી જોઈએ. પછી તે જણાવે છે કે સમયનો ક્યારે વાંક ન કાઢો, પણ તમે કર્મ કરતા રહો. તમે જેવું કર્મ કરશો એવું ભગવાન તમને ફળ આપશે. તેમજ માણસ જેવું કર્મ કરે છે એવું જ તેનું નસીબ બદલાય છે.
તેમજ જે છેલ્લી વાત જણાવે છે, રાહુલ કહે છે કે મારી બહેન જ્યારે 8મું ડગલું માંડે તો તેની મોજડીમાંથી એવો જ અવાજ આવવો જોઈએ કે પૈસા જોઈને બદલાઈ ગયા સંબંધો ક્યારે કોઈ કામના નથી હોતા. રાહુલ કહે છે કે હે મોચી ભાઈ, મને આ રીતે 8 વાત કહે એવી મોજડી મને બનાવી દો. આથી જો 8 વાતોને મારી બહેન સાંભળશે તો તેને તેની ભૂલ સમજાઈ જશે. પછી રાહુલ તે મોજડી લઈને તેની બહેનને ભેટ આપે છે. તેની બહેન જેવી આ મોજડીને જુએ છે તો એ મોજડી સોનાની નીકળે છે. એ તેને જોઈને બહુ ખુશ થઈ જાય છે. પછી રાહુલની બહેન તેના સાસરિયામાં જતી રહે છે. પછી તેના સાસરિયાવાળા તેને કહે છે કે તારા ભાઈએ તને કઈ વસ્તુ ભેટમાં આપી છે? તો ચિત્રા તે બધાને કહે છે કે મારા ભાઈએ મને સોનાથી જડિત મોજડી આપી છે. પછી ચિત્રા તે મોજડીને જેવી પહેરે છે તો તે મોજડી 8 વાત બોલવા લાગે છે. તેમાંથી એવો અવાજ આવે છે કે પૈસા જોઈને બનેલા સંબંધો બહુ પશ્ચાતાપ કરાવે છે. આથી આ વાત સાંભળીને ચિત્રાનું મોઢું નીચે નમી જાય છે. તો તેની દેરાણી જેઠાણી તેને કહે છે કે તને અચાનક શું થયું છે? તો ચિત્રા તેને બધી વાત સંભળાવે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા ભાઈને એ દિવસે એક ગ્લાસ પાણીનું પણ નહોતું પૂછ્યું કે જ્યારે તે ગરીબો હતો અને મારા ઘરે મારા દીકરાના લગ્નમાં આવ્યો હતો. તો તેની દેરાણી જેઠાણી તેને સમજાવે છે કે હવે જે થઈ ગયું એ તું ભૂલી જા. પણ હવે ક્યારે આપણે પૈસાનો ઘમંડ ના કરવો જોઈએ. જે કોઈ માણસ પૈસાનો ઘમંડ કરે છે તો એક દિવસ તે જરૂર ગરીબ થઈ જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આ રીતે રાહુલની બહેન ચિત્રાને તેની ભૂલનો અહેસાસ થાય છે. તો દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, મને એ 8 વાત છે એ વિસ્તારથી જણાવી દો. તો ભગવાન કૃષ્ણ કહે છે કે પહેલી વાત એ છે કે જે કોઈ માણસ રાત્રે પોતાના ઘરમાં હેઠા વાસણ રાખે છે એ ક્યારેય પણ ધનવાન નથી થતો. અને બીજી વાત, જે ઘરમાં સ્ત્રીઓની ઇજ્જત નથી થતી એ ઘરમાં ક્યારેય લક્ષ્મી આવી શકતી નથી. પછી જે કોઈ ઘરની સ્ત્રી સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ મારે છે તો એ ઘરમાં બહુ ગરીબી આવે છે. પછી ઘણા લોકો પૈસા જોઈને બીજા ગરીબ માણસો સાથે સંબંધ તોડી નાખે છે. એ એક દિવસ જરૂર ગરીબ બની જાય છે. પછી જે ઘરમાં મોટા સભ્યોની ઇજ્જત ના થતી હોય તે ઘરમાં ક્યારેય પણ સુખ સંપત્તિ આવતી નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 8મી અને છેલ્લી વાત એ છે કે જે ઘરમાં મહેમાનોનું અપમાન કરવામાં આવે છે એ લોકોના ઘરમાંથી પણ લક્ષ્મીમાં છે ઈર્ષાઈને જતા રહે છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ મનુષ્ય જો 8 વાતોને યાદ રાખશે એ માણસના જીવનમાં આ રાહુલની જેમ જ ચમત્કાર થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.